Welcome students. This is the introductory video of your course content. બરાબર, ઘણા સ્ટુડન્ટ્સ જે છે એને કન્ફ્યુઝન છે કે આપણી એક્ઝામિનેશનની પેટર્ન શું છે અથવા તો પેપર સ્ટાઇલ શું છે કે કેટલા સબ્જેક્ટ જે છે એ સ્ટડી કરવાના છે. બરાબર, સો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્ટરી વિડીયો કે જેમાં તમને સમજાવું છું કે ભાઈ તમારે કેટલા સબ્જેક્ટ સ્ટડી કરવાના છે પર સેમેસ્ટર એઝ વેલ એઝ કેવી રીતની તમારી પેપર જે છે એક્ઝામિનેશન જે છે એની પેટર્ન છે અને પેપર સ્ટાઇલ કયા ટાઈપની છે. ફાઇન. સો સી તમારે જે છે એ પ્રીવિયસલી તમે લોકો યરલી સિસ્ટમની અંદર એક્ઝામ આપતા, હવેથી તમારી યુનિવર્સિટીની અંદર સેમેસ્ટરની સિસ્ટમથી એક્ઝામ આપવાની છે. એટલે કે દર સેમેસ્ટરે આફ્ટર ધી 6 મંથ તમારે એક તમારી યુનિવર્સિટીની એક્ઝામ આવશે. ફાઇન. સી તમારી એક્ઝામિનેશન પેટર્ન જે છે એ ટોટલ 100 માર્ક્સની, જેમાં 30 માર્ક્સ જે છે એ તમારા ઇન્ટરનલ માર્ક્સ એટલે શેના તો કે તમારી અટેન્ડન્સ એઝ વેલ એઝ તમારું ક્લાસરૂમ બિહેવિયર, તમારી મિડ સેમેસ્ટર એક્ઝામનું પરફોર્મન્સ એઝ વેલ એઝ તમે જે કાંઈ પણ અસાઇનમેન્ટ જે છે એ તમે કેટલા ટાઈમ પીરિયડની અંદર લખીને આપો છો, કેવી રીતે આપો છો, બરાબર, એનું પ્રેઝન્ટેશન, એના બેસિસ ઉપરથી તમારા ઇન્ટરનલ માર્ક્સ 30 માર્ક્સ જે છે એ મૂકવામાં આવશે. બરાબર. અને 70 માર્ક્સનું પેપર કે જે યુનિવર્સિટી સાઇડથી આવે છે કે જે તમારે રાઇટ કરીને લખવાનું છે. બરાબર, કે જેની માટે તમારે એક્ઝામ દેવા તમે જેવી રીતે બોર્ડની એક્ઝામ દેવા જતા એવી રીતે જવાનું છે. ફાઇન. સો આ તમારી એક્ઝામિનેશનની પેટર્ન છે. નાઉ ટોકિંગ અબાઉટ ધી પેપર સ્ટાઇલ. સી પેપર સ્ટાઇલ જેવી કોઈ વસ્તુ નથી. દરેક સબ્જેક્ટ જે છે એ 4 યુનિટની અંદર ડિવાઇડેડ છે અને દરેક યુનિટમાંથી તમને એક ક્વેશ્ચન પૂછાય છે અથવા તો 2 ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. બટ એનું કોઈ પણ એક યુનિટ જે છે એનું વેઇટેજ કાં તો 20 માર્ક્સનું છે ઓર એલ્સ 15 માર્ક્સનું છે. બરાબર. એ આપણે આગળ જોઈએ છીએ કે કયા સબ્જેક્ટની અંદર કેટલા જે છે એ માર્ક્સનું વેઇટેજ છે પર યુનિટ. ફાઇન. સો સી તમારે એ પેટર્નથી એક્ઝામ દેવાની છે. તમારું ટોટલ જે છે એ આખા વર્ષમાં 16 સબ્જેક્ટ જે છે તમારે સ્ટડી કરવાના છે, જેમાંથી 8 પહેલા સેમેસ્ટરની અંદર અને બીજા 8 જે છે એ સેકન્ડ સેમેસ્ટરની અંદર. ફાઇન. સી તમારે ટોટલ કયા સબ્જેક્ટ જે છે એ સ્ટડી કરવાના છે તો કે ફર્સ્ટ ઇંગ્લિશ લેંગ્વેજ, ધેન કમ્સ ટુ ધી પ્રિન્સિપલ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ 1, કંપની લો 1, એન્ટરપ્રિન્યોરશિપ 1, પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ 1 એન્ડ અકાઉન્ટિંગ 1. આટલા તમારે ટોટલ 8 સબ્જેક્ટ જે છે એ સ્ટડી કરવાના રહેશે. ફાઇન. સો ડિસ્કસ કરીએ કે ભાઈ કયા સબ્જેક્ટ જે છે એની અંદર કેવી રીતનું તમારું યુનિટ વાઇઝ ઓર માની લો કે ચેપ્ટર વાઇઝ જે છે એ વેઇટેજ છે. સી ફર્સ્ટ તમારો સબ્જેક્ટ જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજ છે, જેની અંદર તમને બેઝિક્સ એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજના બેઝિક્સથી અને ગ્રામર આટલી વસ્તુ શીખવાડવામાં આવશે. આ સબ્જેક્ટની અંદર તમારા માર્ક્સનું વેઇટેજ જોઈ શકો છો તમે કે ગ્રામર અને યુનિટ એના વાઇઝ તમને આખું વેઇટેજ આપેલું છે. ફાઇન. કે ભાઈ 10 માર્ક્સ જે છે એ ટેન્સીસના છે, સબ્જેક્ટ અને વર્બ અગ્રીમેન્ટ અને કમ્પ્રિહેન્શન અને એક્રોનિમ સિનોનિમના ભેગા થઈ અને કેટલા તો કે 30 માર્ક્સ છે. બરાબર. તો આવી રીતે ટોટલ જે છે એ 30 માર્ક્સ બને છે. ધેન કમ્સ ટુ યુનિટ. બરાબર. 5 યુનિટ છે. તમને જે કાંઈ પણ 5 યુનિટ સ્ટડી કરાવવામાં આવે છે, બરાબર, એમાંથી તમારે 40 માર્ક્સનું પૂછવામાં આવશે ક્વેશ્ચન આન્સરના ફોર્મેટની અંદર. સી આના માટે તમારે બુક જે કાંઈ પણ લેવાની છે એના માટે તમારા સબ્જેક્ટ સ્પેસિફિક જે કોઈ પણ ફેકલ્ટી મેમ્બર હશે એ તમને કહેશે કે ભાઈ તમારે કયા સબ્જેક્ટ વાઇઝ કઈ બુક લેવાની છે. બરાબર. ફોર ધી એક્ઝામિનેશન પર્પઝ તમારે એક્ઝામની અંદર વાંચવા માટે કઈ બુક લેવાની છે. બરાબર. કેમ કે તમારે આ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં તમારે ગ્રામર એઝ વેલ એઝ યુનિટ્સ બંને વસ્તુ સ્ટડી કરવાની છે. ફાઇન. નેક્સ્ટ તમારો સબ્જેક્ટ છે પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ, જે 4 યુનિટની અંદર ડિવાઇડેડ છે, જેમાં તમે સિમ્પલી એ વસ્તુ સ્ટડી કરશો કે જે તમે 11th અને 12th સ્ટાન્ડર્ડની અંદર ગુજરાતીમાં સ્ટડી કરેલી હતી ઇકોનોમિક્સની અંદર. ફાઇન. એ જ વસ્તુ તમારે ઇંગ્લિશમાં સ્ટડી કરવાની છે, જેમાં તમને બિઝનેસ ઇકોનોમિક્સ, ઇલાસ્ટિસિટીના કન્સેપ્ટ એઝ વેલ એઝ પ્રોડક્શન એનાલિસિસ અને જે કાંઈ પણ કોસ્ટ અને પ્રોડક્શન એ વસ્તુ માટેના એનાલિસિસ જે છે એ આપવામાં આવેલા છે. આખો સબ્જેક્ટ 4 યુનિટની અંદર ડિવાઇડેડ છે અને ચેપ્ટર્સ જોવા જઈએ તો 8 to 9 ચેપ્ટર્સ છે. ફાઇન. સો એ સબ્જેક્ટ જે છે એની અંદર તમે પ્રીવિયસલી જે ભણી ગયેલા છો એ જ વસ્તુ તમારે ઇંગ્લિશમાં સ્ટડી કરવાની છે. ફાઇન. સી નેક્સ્ટ તમારો સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1, જેની અંદર તમે ડિફરન્ટ કન્સેપ્ટ્સ, બરાબર, અલગ ન્યૂ કન્સેપ્ટ, કેમ કે તમે પ્રીવિયસલી જે સ્ટડી કરતા એ અકાઉન્ટિંગ સ્ટડી કરતા. બરાબર. 11th અથવા 12th સ્ટાન્ડર્ડની અંદર તમે અકાઉન્ટિંગ સ્ટડી કરેલું છે, જેમાં તમે અકાઉન્ટિંગ
ફંડામેન્ટલ્સ ઓફ અકાઉન્ટિંગ, બરાબર, નામાના મૂળ તત્વો એવો નામનો તમારો સબ્જેક્ટ આવતો, એના જેના 2 ભાગ આવતા, બરાબર. બટ ધીસ ઇઝ ધી સમથિંગ ડિફરન્ટ સબ્જેક્ટ. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, જેની અંદર તમે અકાઉન્ટ્સ, અલગ અલગ પ્રકારના અકાઉન્ટ્સ ભણાવો છો, જેમાં તમારું ફર્સ્ટ યુનિટનું નામ છે અકાઉન્ટ્સ ઓફ અમાલ્ગમેશન ઓફ ધી પાર્ટનરશિપ ફોર્મ, બરાબર. પાર્ટનરશિપ ફોર્મ્સ જે છે એ બંને જોડાય છે એના વિશે તમારે સ્ટડી કરવાનું છે, એના અકાઉન્ટ કેવી રીતે મેન્ટેન થાય છે. ધેન કમ્સ ટુ ધી કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, બરાબર. કોઈ પણ કંપની જે છે એને કોઈ પણ માલ જે છે એનું કન્સાઇનમેન્ટ મોકલવાનો ઓર્ડર મળ્યો છે, તો એના અકાઉન્ટ કેવી રીતે તમે મેન્ટેન કરશો. ધેન કમ્સ ટુ ધી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, કોઈ પણ 2 કંપનીઝ જે છે એ એક પર્પઝથી ભેગી થાય છે, તો એ બંને કંપની પર્પઝથી ભેગી થાય છે અમુક વર્ષો માટે, તો એના અકાઉન્ટ તમે એટલા વર્ષો માટે કેવી રીતે મેન્ટેન કરશો. ફાઇન. સો એ વસ્તુનું તમને ઇન્ટ્રોડક્શન અને ઇનડેપ્થ એટલે કે કેલ્ક્યુલેશન્સ પણ આપેલા છે. અને લાસ્ટમાં તમને આપેલું છે અકાઉન્ટ્સ ઓફ જોઈન્ટ પોલિસી. કોઈ બી પાર્ટનરશિપ ફોર્મ છે એની અંદર 2 પાર્ટનર્સ છે, તો એના માટેની કોઈ પણ એક જોઈન્ટ પોલિસી છે, બરાબર. હવે એક પાર્ટનરની ડેથ થઈ જાય છે અથવા તો કોઈ પાર્ટનર લીવ કરીને જતો રહે છે, તો જોઈન્ટ પોલિસીના અકાઉન્ટ કેવી રીતે મેન્ટેન કરવા, ફાઇન, એના વિશે તમને આની અંદર ઇન્ટ્રોડક્શન અને કેલ્ક્યુલેશન આપેલા છે. આ તમારું આખા ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ 1 સબ્જેક્ટનું જે કાંઈ પણ છે એ ઓવરવ્યૂ છે, ફાઇન. તમને તમારા સબ્જેક્ટ સ્પેસિફિક જે કોઈ પણ ફેકલ્ટી હશે તમને ઇનડેપ્થ દરેક વસ્તુ કહેશે અને તમારે સબ્જેક્ટ માટે કઈ બુક લેવાની છે એ બી તમને એ ઇન્ફોર્મ કરશે, ફાઇન. સી નેક્સ્ટ તમારો સબ્જેક્ટ છે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ. સી આ સબ્જેક્ટ જે છે એ પ્રીવિયસલી તમે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની અંદર સ્ટડી કરી ગયેલા છો, જેમાં તમે કોસ્ટ રિપોર્ટ એલિમેન્ટ સ્ટડી કરતા, બરાબર. જેની અંદર તમે બિઝનેસના પ્લાનિંગથી લઈ અને બજેટિંગ સુધી તમામ પ્રકારના એલિમેન્ટ સ્ટડી કરતા. તો આની અંદર બી સેમ એ જ છે, જેમાં ફર્સ્ટ ચેપ્ટર તમારું ફર્સ્ટ યુનિટ જે છે તમારું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે, નેક્સ્ટ મેનેજમેન્ટ છે, નેક્સ્ટ પ્લાનિંગ એન્ડ લાસ્ટમાં ઓર્ગેનાઇઝિંગ, બરાબર. તો આ એવી વસ્તુ છે કે જે તમે ઓલરેડી સ્ટડી કરેલી છે. સો આના માટે તમારે કરવાનું શું છે, તો કે ઇંગ્લિશની અંદર તમને કેવી રીતે લખવાની કોમ્પિટન્સી આવે છે એ વસ્તુ તમારે જોવાની છે, ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમારો સબ્જેક્ટ છે કંપની લો. હવે સી આવો સબ્જેક્ટ તમે ક્યારેય પ્રીવિયસલી 11th અથવા તો 12th સ્ટાન્ડર્ડની અંદર સ્ટડી નથી કરેલો, બરાબર. કંપની લોની અંદર કઈ વસ્તુ આવે છે, તો કે જેટલા પણ રૂલ્સ રેગ્યુલેશન્સ કે કોઈ કંપનીસે ફોલો કરવાનો હોય, બરાબર, અધર દેન દેટ કંપની સાથે જોડાયેલી પાર્ટીસે ફોલો કરવાનો હોય, કેવા રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે એ ઇમ્પોઝ કરી શકે છે કંપની ઉપર ડ્યુ ટુ આફ્ટર ધી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ કંપનીઝ એક્ટ, બરાબર. તો એ તમામ વસ્તુ તમારે સ્ટડી કરવાની છે, જેમાં તમને ફર્સ્ટ જ આઈ થિંક યુનિટ આપેલું છે કે ઇન્ટ્રોડક્શન ટુ ધી કંપનીઝ એક્ટ 2013, બરાબર. નેક્સ્ટ તમને આપેલું છે કે સ્ટ્રેટેજી ઓફ કંપની ફોર્મેશન એન્ડ લીગલ ગાઈડલાઇન્સ ઓફ ધી ફોર્મેશન ઓફ કંપની. કોઈ પણ કંપની તમારે બનાવવી છે તો એના માટે તમારે લીગલી કેવા લોઝ ફોલો કરવાના છે કે કેવા ડોક્યુમેન્ટેશનની જરૂરિયાત પડશે, ફાઇન. એના ઉપર બેઝ છે આખું યુનિટ. નેક્સ્ટ તમને આપેલું છે ડેવલપમેન્ટ ઓફ કંપની એડમિનિસ્ટ્રેશન. સી કંપની લો એડમિનિસ્ટ્રેશનનું ડેવલપમેન્ટ એટલે શું, તો કે ઇકોનોમી જે કાંઈ પણ છે, બરાબર, એની અંદર કયા લેવલે જે છે એ એડમિનિસ્ટ્રેશન બનાવવા જોઈએ કે જે કંપનીઝ પાસેથી લોઝ ફોલો કરાવડાવે, ફાઇન. તો એ વેની અંદર તમને આપેલું છે, જેમ તમે કોઈ પણ વસ્તુ કોઈ પણ કંપનીની હાયરાર્કી સમજતા હોય કે લો લેવલથી અપર લેવલ સુધી, સેમ આની અંદર પણ તમને એ જ વસ્તુ આપેલી છે. અલગ અલગ ટાઈપના બોર્ડ્સ, અલગ અલગ ટાઈપની લો, અલગ અલગ ટાઈપની કમિટીઝ, એ વસ્તુ તમને આની અંદર આપેલી છે. સી લાસ્ટમાં તમને એક વસ્તુ આપેલી છે કે પ્રોવિઝન્સ ઓફ ધી કંપનીઝ લો 2013 રિગાર્ડિંગ ધી ડિવિડન્ડ એન્ડ ઇન્ટરેસ્ટ, બરાબર. ડિવિડન્ડ ઇન્ટરેસ્ટ એ બંને વસ્તુ માટે હું ઇન્ડેક્સ ચર્ચા નથી કરતી, બટ તમારા જે કોઈ પણ ફેકલ્ટી હશે, બરાબર, સબ્જેક્ટ સ્પેસિફિક ફેકલ્ટી, એ તમને સમજાવશે કે આ બધા જે કાંઈ પણ પોઈન્ટ્સ જે છે એનું શું ઇમ્પોર્ટન્સ છે અને શું કામ કોઈ કંપનીઝે એ રૂલ્સ ફોલો કરવાના, રાઈટ. સો ધીસ ઇઝ ધી હોલ આઉટલાઇન ઓફ યોર કંપની લો સબ્જેક્ટ, બરાબર. આ એવો સબ્જેક્ટ છે કે જે પ્રીવિયસલી તમે આઈ થિંક ક્યારેય બી સ્ટડી નથી કરેલો. સો નવું જાણવા મળશે, તમને નવું નોલેજ મળશે, ફાઇન. સી નેક્સ્ટ તમને આપેલું છે પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ. ટોટલી માર્કેટિંગ એક્ટિવિટી બેઝડ તમને આખો સબ્જેક્ટ આપેલો છે કે ભાઈ કોઈ પણ કંપની જે છે એ કેવી રીતે સેલ્સ કરાવડાવે છે. પર્સનલ સેલિંગ અને સેલ્સમેનશિપ એટલે કે એક વસ્તુ કે 1-to-1 સેલિંગ કેવી રીતે કરાવડાવે છે ને 1-to-many સેલિંગ કેવી રીતે કરાવડાવે છે, બરાબર. એના બેઝડ આખો તમારો સબ્જેક્ટ છે જે માર્કેટિંગ એક્ટિવિટીઝને રિલેટેડ છે, વિચ ઇઝ ઓલ્સો ધી
good source of knowledge. Fine. Introduction to the personal selling. Then comes to the concept of salesmanship, selling process and sales promotion. ટૂંકમાં એક વસ્તુ છે કે આ સબ્જેક્ટ કર્યા પછી તમને ઓલમોસ્ટ માર્કેટિંગ એક્ટિવિટીઝ કેવી રીતે કોઈ બિઝનેસની અંદર કેરી કરવામાં આવે છે એના વિશે તમને ખ્યાલ આવી જશે. ફાઇન. આખો માર્કેટિંગ બેઝ તમારો આ સબ્જેક્ટ જે છે એને કવર કરેલો છે. બરાબર. થોડો લેન્ધી સબ્જેક્ટ છે બટ ગુડ સોર્સ ઓફ નોલેજ. સી નેક્સ્ટ તમારો સબ્જેક્ટ છે એન્ટરપ્રિન્યોરશિપ. એન્ટરપ્રિન્યોરશિપ સબ્જેક્ટ એટલે શું તો કે એક કોઈ પણ પર્સન એક નવું વેન્ચર સ્ટાર્ટ કરવા છે એને એન્ટરપ્રિન્યોરશિપ કહેવામાં આવે છે. બરાબર. હું નવો બિઝનેસ સ્ટાર્ટ કરું છું અને એ બી નવા આઈડિયા સાથે, નવા આઈડિયા જનરેશન સાથે. હા, એવો કોઈ બિઝનેસ કરું છું જે ઓલરેડી માર્કેટમાં છે તો ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ ધી એન્ટરપ્રિન્યોરશિપ. ફાઇન. સો એ કન્ટેક્સની અંદર તમને આખો સબ્જેક્ટ આપેલો છે જેમાં ફર્સ્ટ પાર્ટ ઇન્ટ્રોડક્ટરી છે, સેકન્ડ પાર્ટ જે છે એ પ્રિન્સિપલ્સ એના જે કાંઈ પણ, થર્ડ પાર્ટ એન્ટરપ્રિન્યોરશિપ અને ફોર્થ પાર્ટ તમને એના વિશે આપેલું છે કે ભાઈ સોશિયલી એન્ટરપ્રિન્યોરશિપનું શું ઇમ્પોર્ટન્સ છે. જ્યારે બી કોઈ પણ સબ્જેક્ટ ફેકલ્ટી, બરાબર, તમારા સબ્જેક્ટ સ્પેસિફિક ફેકલ્ટી આ વસ્તુનું ડિસ્કશન કરશે ત્યારે તમને સમજાવશે કે દરેક જે કાંઈ પણ યુનિટ છે એનું શું ઇમ્પોર્ટન્સ છે. અને એન્ટરપ્રિન્યોરશિપ સબ્જેક્ટ તમને પહેલા જ સેમેસ્ટરની અંદર શું કામ સ્ટડી કરાવડાવવામાં આવે છે. બરાબર. એ તમને તમારે જે કોઈ પણ સબ્જેક્ટ સ્પેસિફિક ફેકલ્ટી હશે તમને એ રિગાર્ડિંગ નોલેજ આપશે. બટ આ બી તમારા માટે એક ન્યૂ સબ્જેક્ટ છે. સો તમે આમાંથી બી ઘણી સારી વસ્તુ શીખી શકશો. ફાઇન. સી લાસ્ટ તમારો સબ્જેક્ટ છે અકાઉન્ટિંગ 1. બરાબર. અકાઉન્ટિંગ 1 માંથી ઘણા એવા કન્સેપ્ટ હશે કે જે તમે પ્રીવિયસલી કદાચ 12th સ્ટાન્ડર્ડની અંદર સ્ટડી કરેલા હશે. ફાઇન. જોઈએ કે યુનિટ વાઇઝ કઈ વસ્તુ તમે જોયેલી છે અને કઈ વસ્તુ માટે તમારે નવેસરથી જે છે એ નોલેજ ગેઇન કરવાનું છે. અકાઉન્ટિંગ, અકાઉન્ટ્સ ઓફ પ્રોફેશનલ પર્સન્સ એટલે કે ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, લોયર્સ, બરાબર, એ લોકો પોતાના અકાઉન્ટ કેવી રીતે મેન્ટેન કરતા હોય. સી પ્રીવિયસલી તમે જે કાંઈ પણ સ્ટડી કરતા એ બિઝનેસ એક્ટિવિટી એટલે કેવી તો કે મેન્યુફેક્ચરર અથવા તો ટ્રેડર્સના અકાઉન્ટ તમે જે છે એ મેન્ટેન કરતા, જેમાં તમે વેપાર ખાતુંથી લઈ અને બેલેન્સ શીટ સુધીની વસ્તુઓ બનાવતા. બરાબર. આની અંદર તમને પ્રોફેશનલ્સ લોકો એટલે કે એવા લોકો કે જે લોકો બિઝનેસ એક્ટિવિટીમાં નથી જોડાયેલા બટ પ્રોફેશનની અંદર ઇન્વોલ્વ છે તો એના અકાઉન્ટ્સ કેવી રીતે તમે મેન્ટેન કરશો એનું તમને જે છે એ ઇન્ટ્રોડક્શન ને કેલ્ક્યુલેશન આપેલું છે. નેક્સ્ટ તમને આપેલું છે હાયર પરચેસ અકાઉન્ટ્સ. બરાબર. હાયર પરચેસ ઇન ધ સેન્સ કે એવી કોઈ વસ્તુ કે જે તમે રેન્ટેડ બેસિસ ઉપર અથવા તો કેવું તો કે તમારે હપ્તા ઉપર ચાલુ છે. ફાઇન. તો એનું અંદર પણ આખું તમને ઇન્ટ્રોડક્શન ને એના કેલ્ક્યુલેશન્સ આપેલા છે. નેક્સ્ટ તમને આપેલું છે કેપિટલ રેવન્યુ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. બરાબર. કોઈ પણ કંપની જે છે એ રિપ્લેસમેન્ટ કરે છે એટલે કે નવા રિસોર્સિસ લઈ આવે છે, પ્રીવિયસ રિસોર્સિસને કાઢી અને નવા રિસોર્સિસ લઈ આવે છે, નવી મશીનરી લઈ આવે છે, તો એના રિગાર્ડિંગ તમને કેલ્ક્યુલેશન્સ આપેલા છે કે ભાઈ એ રિપ્લેસમેન્ટ, એ અસેટને રિપ્લેસ કરવાથી કેવી રીતે અકાઉન્ટની ટ્રીટમેન્ટ આપવી. લાસ્ટ તમને આપેલું છે ઇન્વેન્ટરી વેલ્યુએશન એટલે કે કોઈ પણ કંપનીની અંદર બની રો મટીરિયલ તમે લઈ આવો છો ત્યાંથી લઈ અને ફિનિશ પ્રોડક્ટ બને છે ત્યાં સુધીની તમામ વસ્તુઓ સુધીનું કામકાજ. બરાબર. એટલે કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કેવી રીતે કોઈ કંપનીની અંદર થાય છે. અધર ધેન ધેટ એ મેનેજમેન્ટ કરવાની મેથડ શું છે એના કેલ્ક્યુલેશન પણ તમને આની અંદર આપેલા છે. સો આઈ થિંક કે ટોટલી ન્યૂ સબ્જેક્ટ ફોર યુ. આઈ થિંક લીફો ફીફો તમે 12th ની અંદર મે બી સ્ટડી કરેલું હશે બટ ઇન્વેન્ટરી મેથડ્સની અંદર ઘણી બધી તમે નવી વસ્તુઓ પણ શીખશો. રાઈટ. સો ધીસ ઇઝ ધી હોલ કોર્સ કન્ટેન્ટ ઓફ અકાઉન્ટિંગ 1. અહીંયા તમારા 8 સબ્જેક્ટ કમ્પ્લીટ થાય છે જે તમારે પર્ટિક્યુલરલી પહેલા સેમેસ્ટરની અંદર સ્ટડી કરવાના છે. બરાબર. સો નો નીડ ટુ બી કન્ફ્યુઝડ. બરાબર. અબાઉટ એનીથિંગ. કોઈ પણ વસ્તુ માટે તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બહુ સિમ્પલ તમારું જે કાંઈ પણ કોર્સ કન્ટેન્ટ છે બહુ સિમ્પલ એવી પેપર્સ કહે છે અને બહુ સિમ્પલ વેની અંદર તમારી એક્ઝામિનેશન જે છે એ કેરી કરવાની છે. તમારે કોઈ પ્રોજેક્ટ્સ કરવાના આવતા નથી. So focus on your assignments and mid semester exams as well as final semester exams. See, એક વસ્તુ હું તમને કહું છું કે તમે આ જે કાંઈ પણ સબ્જેક્ટ જે છે ઓનલાઈન સ્ટડી કરશો જેના પણ ઓનલાઈન તમને યુટ્યુબની અંદર લેક્ચર્સ પ્રોવાઈડ કરવામાં આવશે એ તમામ લેક્ચર્સ જે છે એનું મટીરિયલ એટલે કે તમારે બેઝ તો જોશે કેમ કે તમને ખ્યાલ કેવી રીતે આવશે કે શેમાંથી ભણીએ છીએ અમે. તો એ તમામ મટીરિયલ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનું કે પછી પીડીએફ ફોર્મેટનું એ મટીરિયલ તમને એ વિડીયોના ડિસ્ક્રિપ્શન લિંકની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે. સો પ્લીઝ તમે એ વસ્તુ પર ફોકસ કરજો કે તમને ઓલરેડી એ મટીરિયલ તમારા વિડીયોની સાથે જ અટેચ કરેલું છે. રાઈટ. સો ડિસ્ક્રિપ્શન જોવા રિક્વેસ્ટ કરું છું. બરાબર. અધર દેન ધેટ તમને આ સબ્જેક્ટ સ્પેસિફિક કોઈ પણ
તમને ડાઉટ હોય તો એ તમારા સર બરાબર તમારા સબ્જેક્ટ સ્પેસિફિક ફેકલ્ટીને તમે પૂછી શકો છો. ફાઇન. જેટલા પણ લેક્ચર્સ હશે એનું જે કાંઈ પણ લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને પ્રોવાઈડ કરેલી હશે. ફાઇન. સો એના ઉપર ફોકસ કરજો. અધર દેન દેટ નો નીડ ટુ બી કન્ફ્યુઝ અબાઉટ એનીથિંગ. ફાઇન. બધી વસ્તુઓ બહુ ઇઝી છે અને તમે આરામથી જે છે એ સેમેસ્ટરની એક્ઝામ માટે પ્રિપેર કરી શકો છો. થેન્ક યુ સો મચ.